હે દોસ્તો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 5 સમથિંગ. આજે મારી મોર્નિંગ થઈ છે 4:30 વાગે. જાગવાનું હતું 4 વાગે એન્ડ વાગી ગયા છે 4:30. કોઈ નહીં, છતાં બી મેં ફટાફટથી રેડી થઈ અને નીકળી ગઈ છું એન્ડ અત્યારે ડાયરેક્ટલી પહોંચી ગઈ છું રાજકોટ રેલવે સ્ટેશન. સો ફાઇનલી ચલો અત્યારે ટાઈમ પર તો પહોંચી ગયા છીએ. 6 વાગ્યાની ટ્રેન છે. સો મી એન્ડ માય ફ્રેન્ડ ચલો ફટાફટથી જઈશું પ્લેટફોર્મ પર, નહીં તો ટ્રેન છૂટી જશે. બટ ઓલરેડી ટ્રેન લેટ છે એટલે કોઈ ટેન્શન નથી. 6 વાગ્યે તો આવવાની નથી. સો ફાઇનલી પહોંચી ગયા. પહેલાં ટેન્શન હતું કે અમે લોકો પહોંચી શકશું યા ફિર નહીં. સો ટ્રેન છે અડધી કલાક લેટ થઈ રહી છે. સો અહીંયા જ અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ. સો આજે મોર્નિંગમાં જ અમારી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે આજે. એન્ડ ફાઇનલી જોઈએ ચલો આજે આ યાત્રા કેવી રહે છે. એન્ડ ઓલરેડી પીએસઆઈનું પેપર તો કાલે જતું રહ્યું છે. બહુ બધા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે તમારું બેસ્ટ ગયું હશે, બટ એમની ચર્ચા આપણે આગલા બ્લોગમાં કરીશું. એન્ડ ફાઇનલી થોડી વાર વેઇટ કર્યા પછી અમારી ટ્રેન બી આવી ગઈ છે. એન્ડ ચલો ફટાફટથી બેસીશું. ભીડ બી એટલી છે બટ અમે તો પહેલાં જ એમનું રિઝર્વેશન કરાવી લીધું હતું એન્ડ પહેલાંથી જ બુક કરાવેલી હતી ટિકિટ, એટલે કોઈ પ્રોબ્લેમ નથી થયો. સો ફાઇનલી ચલો અમારી સીટ તો પહેલાંથી બુક છે એટલે કોઈ ટેન્શન નથી. એન્ડ આરામથી બેસી ગયા છીએ ટ્રેનમાં અમે લોકો. એન્ડ આજે મારી તો એક્ઝામ નથી બટ મારી ફ્રેન્ડની છે. એન્ડ ક્યારની ભૂખી લાગી હતી. સો મારી ફ્રેન્ડના મમ્મીએ ઢોકળા બનાવી દીધા જોડે. સો અમે લોકો અહીંયા ઢોકળા ખાઈ એન્ડ અહીંયા જ ટ્રેનની અંદર એન્જોય કરી રહ્યા છે. સો ફાઇનલી અત્યારે કોઈ બી ટેન્શન વગર આરામદાયક સીટ મળી ગઈ છે. નહીં તો કેવું થાય કે એક્ઝામ સમયે થોડા બી લેટ થયા તો સીટ જ ન મળે. એન્ડ ઓલમોસ્ટ આ ટ્રેનની અંદર બધા પીએસઆઈ એક્ઝામ દેવાવાળા સ્ટુડન્ટ જ હતા, કેમ કે બધાની એક્ઝામ હતી અને રાજકોટવાળા તો ઓલમોસ્ટ છે અમદાવાદમાં જ એમનો વારો આવ્યો હતો. સો ફાઇનલી અત્યારે મેં તો બહારનો નજારો એન્જોય કરી રહી છું. ફૂલ સ્પીડમાં ટ્રેન જઈ રહી છે. એન્ડ હા, ઘણા લોકો કમેન્ટ્સ કરશે કે ત્યાં ના ઊભું રહે, મને ખ્યાલ છે બટ મને મજા આવે છે. એન્ડ ફાઇનલી ચલો આ તરફ અમે પહોંચી ગયા છીએ અમદાવાદ. સમય થઈ ગયું છે 11:30 સમથિંગ. એન્ડ અહીંયા તો ઉતરતાની સાથે જ ભયાનક તડકો એન્ડ અમારી હાલત. અમદાવાદનું વાતાવરણ તો કંઈક અલગ જ હોય છે. એન્ડ ફાઇનલી 2 થી 3 હોટલ ચેક કર્યા પછી એક રૂમ સારો મળ્યો છે. બટ જમવા માટે નીકળ્યા તો અમદાવાદ આવી અને જમવામાં ન બટકાય એવું બને જ નહીં. 1-2 જગ્યાએ જમવા ગયા, જમવામાં કંઈ વળ્યું નહીં. એન્ડ ફાઇનલી અમે લોકો અત્યારે માર્કેટમાં આવી અને શાકભાજી મમરા વગેરે લઈ અને ભેળ બનાવવાનો સામાન લઈને આવી ગયા રૂમ પર. એન્ડ અત્યારે ભેળ બનાવીને જ ખાવાનો વારો આવ્યો છે, કેમ કે અમદાવાદમાં આવે ક્યારેય સારું જમવાનું મળે નહીં. એમાં બી અમારી સ્કૂલ છે મણિનગરની અંદર આવી છે તો બકવાસ એરિયો અને જમવાનું તો બિલકુલ બી સારું નહીં. તો જ્યાંથી બી જમવાનું લઈએ ત્યાં જ છોડીને આવતા રહીએ છીએ. આજે એવું જ બન્યું છે અમારી જોડે. છેલ્લે બી ભેળ જ ખાવાનો વારો આવ્યો છે. એન્ડ અત્યારે કલાક સમથિંગ અમે લોકોએ રેસ્ટ કર્યો. ત્યાર પછી થઈ રહ્યા છીએ રેડી, કેમ કે થોડી વાર અમદાવાદમાં આવ્યા છીએ તો બહાર બી જઈશું. એન્ડ મારી ફ્રેન્ડને થોડી શોપિંગ બી કરવાની છે. સો અહીંથી અમે લોકો ડાયરેક્ટલી બહાર જઈશું એન્ડ જઈશું ડાયરેક્ટલી લાલ દરવાજા. હે ગાઈસ, શો અત્યારે વાગ્યા છે 5:30 સમથિંગ એન્ડ આઈ એમ રેડી. સો ફાઇનલી હવે જઈશું અમે લોકો બહાર ફરવા માટે, કાંકરિયા એન્ડ હનુમાનજીના દર્શન કરવા માટે. સો ચલો અમે લોકો બી નીકળીશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ફાઇનલી આ તરફ મેં બી થઈ ગઈ હતી રેડી. એન્ડ ચલો આજે હનુમાન જયંતિ છે. સો મારા માટે તો બેસ્ટ દિવસ છે. મારા હનુમાનજી દાદુ, મારા પ્રભુનો જન્મદિવસ છે. સો ચલો ફટાફટથી પહેલાં તો અમે અહીંયાથી નીકળી અને હનુમાનજી દાદુનું મંદિર શોધી રહ્યા છીએ. બહુ બધા જગ્યાએ પૂછ્યું બટ નજીકમાં ક્યાંય જ નથી. કાંકરિયા તળાવની અંદર યા ફિર આજુબાજુમાં છે. સો પહેલાં અમે લોકો ત્યાં જવાના હતા બટ પહેલાં શોપિંગ કરવા જવાના છીએ એટલે લાલ દરવાજા જતા રહીએ અને ત્યાર પછી જઈશું કાંકરિયા. એન્ડ અહીંયા બી એક હનુમાનજી દાદુનું મંદિર મળી ગયું. ત્યાં બી અમે દર્શન કરી લીધા છે. છતાં બી અમારી હાથે કંઈક હનુમાનજી દાદુની સેવા થોડી કરવાની એન્ડ થોડી ઈચ્છા હતી કે આજે ભજન ભાવ બી કરીએ. સો એવું મંદિર શોધી રહ્યા હતા, કેમ કે મોટું મંદિર હોય ત્યાં અંદર આપણને કોઈ પૂજાપાઠ કરવા ન મળતા હોય. એન્ડ અહીંયા છે લાલ દરવાજો, ત્યાં મંદિર હતું માતાજીનું. તો મહાકાળીના દર્શન કરી એન્ડ અહીંયા અમે થોડી શોપિંગ વગેરે કરી લીધી. એન્ડ ત્યાર પછી નીકળી ગયા અને પહોંચી ગયા છીએ અત્યારે કાંકરિયા તળાવ. સો ફાઇનલી ગયા વખતે જ્યારે રનિંગ આવ્યું હતું ત્યારે તો ટાઈમ જ નહોતો મળ્યો. હા સોરી, આવ્યા હતા ટાઈમ મળ્યો હતો બટ સોમવાર હતો, મંડેના દિવસ તો ઓલરેડી બંધ રહે છે. સો તે દિવસ ન જઈ શક્યા એટલે આજે ફરી પહોંચી ગયા છીએ અહીંયા કાંકરિયા તળાવ. અહીંયા મળી ગયું છે હનુમાનજી દાદુનું મંદિર એન્ડ અહીંયા જ દર્શન કરી. એન્ડ અહીંયા બી અમને અંદર ન જવા દીધા કેમ કે ગર્લ્સને અલાઉડ નથી હોતું અમુક જગ્યાએ હનુમાનજી દાદુના મંદિરે. સો બહારથી જ દર્શન કરી એન્ડ અમે નાનું એવું મંદિર શોધી રહ્યા છીએ કે જ્યાં અમને હનુમાન ચાલીસાનો પાઠ બી કરી શકીએ અને 2 સેકન્ડ
થોડી વાર માટે અમે લોકો ભક્તિભાવથી એમનું નામ બી લઈ શકીએ. એન્ડ ફાઇનલી અત્યારે હનુમાનજી દાદાના દર્શન કરી, એમના જન્મોત્સવની મતલબ હેપી બર્થડે વગેરે કરી, એમની કેક બી મળી ગઈ. એન્ડ અમે લોકો અત્યારે થોડી વાર ફર્યા કાંકરિયા તળાવ. આ તરફ જોઈ શકો છો કાંકરિયા તળાવની ટ્રેન. અમે તો ઓલરેડી ટ્રેનમાં આવ્યા છીએ, સો આ ટ્રેનનો તો કોઈ મોહ ન હતો અમને, એટલા માટે અહીંયા જ અમે થોડો ફોટોશૂટ કર્યો એન્ડ ખૂબ જ એન્જોય કર્યું છે આજે અહીંયા અમે અમદાવાદમાં આવીને. જો કે ગમે એટલું અમદાવાદની અંદર ફરશો બટ અમારા રાજકોટ જેવું ન થાય. ન તો જમવાનું સારું મળે યા ફિર ન રહેવા માટે સારી પ્લેસ. સો ફાઇનલી બહુ બધું ફર્યા પછી અમે લોકો હનુમાનજી દાદાનું મંદિર શોધી રહ્યા હતા કે જ્યાં છે અમે લોકો થોડી વાર એમના ભજન ભાવ કરી શકીએ. સો ફાઇનલી ત્યાં તો અમને પહેલાં જમવાનું જ મળી ગયું. એન્ડ આ તરફ અત્યારે હનુમાનજી દાદાનો જન્મોત્સવ મનાવાઈ રહ્યો હતો, ત્યાં અમે જમી એન્ડ અત્યારે અંદર આવી ગયા છીએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. એન્ડ અહીંયા તો બહુ બધું ભજન ભાવને બધું રાખ્યું છે, બહુ સરસ રીતે બધા એન્જોય બી કરી રહ્યા છે અને હનુમાનજી દાદાનો જન્મોત્સવ છે ઉજવી રહ્યા છે. સો અમે બી થોડી વાર એમની સાથે થઈ ગયા સામેલ, કેમ કે અમારા માટે તો આ લોકો બહુ અજાણ્યા હતા, છતાં બી અમે લોકો એમની જોડે છે જોઈન થઈ ગયા. કેમ કે હનુમાનજી દાદુ ગમે ત્યાં હોય ત્યાં મને તો બધા જોડે ચાલે. સો ફાઇનલી મેં બી આજે આવી ગઈ કે મારા પ્રભુનો બર્થડે છે ને મેં કેમ ન જાઉં. નહીં તો કેવું હતું, રાજકોટમાં હોત તો અમે સારી રીતે જન્મોત્સવ ઉજવત, બટ અમદાવાદમાં અમારા માટે બહુ જ અજાણ્યું હતું, છતાં બી હનુમાનજી દાદુની ઈચ્છા હતી. સો અમને બી સારી જગ્યાએ અહીંયા આવી ગયા. હનુમાનજી દાદુનો જન્મોત્સવ છે એ દર્શન કરવા બી મળી ગયા અને એમની જોડે એન્જોય બી. સો હે ગાઈસ, ફાઇનલી અત્યારે અમદાવાદ ફરીને આવી ગયા છીએ અમે લોકો રૂમ પર. એન્ડ આજે હનુમાન જયંતિનો દિવસ બી હતો. સો આખો દિવસ સુપર રહ્યો છે. હનુમાનજી દાદુના દર્શન બી થઈ ગયા એન્ડ એમની જ પ્રસાદી બી લઈ લીધી છે, એમના દર્શન બી કરી આવ્યા છે. એન્ડ આજનો દિવસ ખાસ રહ્યો છે અમદાવાદની અંદર. સો ફાઇનલી આઈ હોપ કે તમારો બી દિવસ બેસ્ટ રહ્યો હશે. કાલે જે લોકોની એક્ઝામ છે એ લોકોને બધા લોકોને ઓલ ધ બેસ્ટ એન્ડ એક્ઝામ બી સારી જાય. સો ફાઇનલી ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.